12 રાજ્યો ડોનાલ્ડ ટ્રમ્પની સામે પડ્યા. ટેરિફ વોર અંગે અમેરિકન પ્રમુખને કોર્ટમાં ઢસડી ગયા. પહેલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી. ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર. એક આતંકવાદીનું ઘર બોમ્બથી ઉડાવ્યું. પહેલગામના દોષિતો વિરુદ્ધ એક્શન. એક આતંકવાદીનું ઘર બોમ્બથી ઉડાવ્યું. બીજાના ઘરે બુલડોઝર ફેરવ્યું. પહેલગામના હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની એલઓસી પર નાપાક હરકત. ભારતનો જડબાતોડ જવાબ. રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો. સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ. રાહુલ ગાંધી કાલે કાશ્મીરની મુલાકાત લેશે. સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું, વિપક્ષ સરકારની સાથે. પહેલગામ હુમલા બાદ મોટી હલચલ. વાયુસેનાએ શરૂ કર્યું એક્સરસાઇઝ આક્રમણ. દેખાડી રાફેલ સુખોઈની તાકાત. પાકિસ્તાનમાં ઘૂસી કાર્યવાહી કરશો તો પણ અમારો ટેકો. પહેલગામ હુમલા અંગે બ્રિટનનું રિએક્શન. સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો. રોકાણકારોના રૂપિયા 11 લાખ કરોડ ડૂબ્યા. સાર્વત્રિક મંદીનું જોર વધ્યું. યુપીમાં ચોખાની મિલમાં ભયંકર આગને પગલે શ્વાસ રૂંધાતા 5 શ્રમિકોના દર્દનાક મોત. સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી. વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત. ભારતનો પાકિસ્તાન નાગરિકોને દેશ છોડવા આદેશ. G20ના રાજદૂતો સાથે બેઠક. બિગ ન્યૂઝ. ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેન કર્યો. મીટિંગ બોલાવાઈ. ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ. માત્ર 3 દિવસનો સમય. એક આતંકવાદીઓને શોધીને કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે. પીએમ મોદી. અંકલ મને બચાવી લો. બાળકને પીઠ પર ઉંચકી હોસ્પિટલ પહોંચાડનારા કાશ્મીરી યુવકે વર્ણવી આપબીતી. પહેલગામ ટેરર એટેક. પહેલગામ આતંકવાદી હુમલાએ માણસાઈને શર્મસાર કરી દીધી છે. ધોળા દહાડે આતંકવાદીઓએ નિર્દોષ લોકોની ક્રૂર હત્યા કરી છે. પહેલગામની બેશરણ ખીણમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી 26 લોકોની હત્યા કરી દીધી. આ હુમલામાં સ્થાનિકો અને સુરક્ષાકર્મીઓ મદદે દોડી આવ્યા હતા. જેમાં પર્યટકોને ઘોડેસવારી કરાવતો સૈયદ આદિલ શાહ ઉપરાંત તેના એક સાથીએ લોકોને આતંકવાદીઓથી બચાવવા પૂરતા પ્રયાસ કર્યા હતા. એક સ્થાનિક ઘોડાવાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે એક બાળકને પીઠ ઉપર ઉંચકી ઝડપથી હોસ્પિટલ જઈ રહ્યો હતો. આ વ્યક્તિનું નામ સાજિદ અહેમદ ભટ્ટ છે. સાજિદ ભટ્ટે જણાવ્યું કે હું ઘરે બેઠો હતો. ઘરે કાકીનું મોત થયું હોવાથી અનેક લોકો ઘરે આવ્યા હતા. તે સમયે મને પોની એસોસિએશન અધ્યક્ષનો ફોન આવ્યો કે બેશરણમાં કોઈ ઘટના ઘટી છે. અમે લોકો તમામ ઘોડેસવારોને બચાવી લઈશું. આ સાંભળી હું જોવા ગયો. મારી અમુક લોકો પણ આવ્યા હતા. અમે ડરેલા પર્યટકોને પાણી પીવડાવ્યું. અને તેમને સમજાવ્યું કે તમે ડરશો નહીં, અમે તમારા ભાઈ છીએ. બેશરણ ખીણમાં અનેક લોકો ઘાયલ હતા. તેઓ રડી રહ્યા હતા.
અમે તમારા ભાઈ છીએ. બેસરણ ખીણમાં અનેક લોકો ઘાયલ હતા. તેઓ રડી રહ્યા હતા. મારી સાથે અન્ય ઘોડાઓએ પણ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી રહ્યા હતા. એક બાળકે મને કહ્યું કે અંકલ મને બચાવી લો. હું તેને ખભા પર ઉંચકી હોસ્પિટલ લઈ ગયો હતો. રસ્તામાં તેને દિલાસો આપતો રહ્યો કે તમારે ડરવાની જરૂર નથી. રસ્તામાં પાણી પણ પીવડાવતો રહ્યો હતો. આતંકવાદીઓએ માણસાઈની હત્યા કરી. સાજિદ ભટ્ટે કહ્યું કે આ હુમલાથી આતંકવાદીઓએ માણસાઈની હત્યા કરી છે. આના કરતાં તો તેઓ અમને મારી નાખતા. બધાના ઘરમાં માતમનો માહોલ છે. દુકાનો બંધ છે. અમારા એક સાથીએ પણ જીવ ગુમાવ્યો છે. અમે ઘાયલોને ગમે તેમ કરીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ હુમલાથી અમારો કામ ધંધો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. જો આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ બધાને વધારે જરૂર કરજો.